મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જેવાની શક્યતા રહેશે, પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમાચારોમાં આગળ વાત વરસાદની આગાહીને લઈને કરીએ. તમને એવું હશે કે ભાઈ વરસાદ તો વયો ગયો છે, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ રાત્રિના સમયે બેવડી ઋતુનો અનુભવ જે છે તે થઈ રહ્યો છે. સવારે તડકો પડી રહ્યો છે, સાંજે ઠંડી લાગી રહી છે અને હજુ પણ વરસાદ પડે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. સાથે જ અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ ગઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે તેવી વાત આગાહી અંબાલાલ પટેલે કરી. વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થાય તેવી પણ શક્યતાઓ છે. 3 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી જે છે તે આપવામાં આવી છે. સાથે જ ઓક્ટોબર માસમાં અંત અને 3 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગાહી. ગુજરાતમાં અત્યારે આમ તો બેવડી ઋતુનો અનુભવ જે છે તે થઈ રહ્યો છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અનુભવ થઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ અંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. હજુ પણ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે જોવા મળી રહી છે. સાથે જ દિવાળીનો આ પાવન પર્વ અને એવી પણ વાત હતી કે ભાઈ દિવાળી દરમિયાન પણ વરસાદ પડશે, પરંતુ એ બાદ એ આગાહી સામે નહોતી આવી. પરંતુ અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભાઈ 3 તારીખ સુધીમાં રાજ્યમાં ધીમી ધારે વરસાદ ક્યાંક ને ક્યાંક પડી શકે છે. દક્ષિણ ગુજરાત, કચ્છ બાજુમાં જે વિસ્તારો છે ત્યાં એ માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત માટે આગાહી કરવામાં આવી. મધ્ય ગુજરાત માટે એટલે કે અમદાવાદ, વડોદરા, અમદાવાદ છે એ આસપાસનો જે સાણંદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. પરંતુ જે દરિયાપટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં ભેજનું પ્રમાણ કદાચ વધે તેવી શક્યતાઓ છે. અરબ સાગરની અંદર એક સિસ્ટમ જે છે તે વધુ મજબૂત બને તેવી શક્યતા જોવા મળી રહી છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ એ વરસાદની સિસ્ટમ કદાચ વરસાદ લાવે તેવી સંભાવના છે અને હજુ પણ વરસાદ પડે તેવી અંબાલાલ પટેલે તો આગાહી કરી દીધી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ એ વધુ સક્રિય થઈ ગઈ છે, મજબૂત બની ગઈ છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે. નવા વર્ષની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ જે છે તે સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જે છે તે રાજ્યમાં જોવા મળી શકે છે. આમ તો જોઈએ તો આપણે સવારથી લઈને લગભગ સાંજના 7-8 વાગ્યા સુધી તડકા જેવો માહોલ જોવા મળે, ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે, પરંતુ જેમ જેમ રાત થતી જાય તેમ તેમ ઠંડો પ્રવાહ જે છે, એકદમ પવન જે છે તે જોવા મળતો હોય છે. એટલે હવે ઠંડીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. ગુલાબી ઠંડી અત્યારે પડી રહી છે થોડી થોડી, અને જેમ જેમ સમય જશે તેમ તેમ ઠંડીનો પ્રકોપ પણ વધતો જશે, પણ તેની સાથે વરસાદ પણ પડે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે શું આગાહી કરી, આવો એમને સાંભળીએ. કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહેશે અને અરબ સાગરની સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. આથી લગભગ ગુજરાતમાં હર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાશે. એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો, આહવાના વલસાડના ભાગો, મુંબઈના ભાગોમાં વરસાદ થશે. મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ માસના અંતમાં અને લગભગ 3-4 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હર શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા તેમજ લગભગ ખંભાત, સાતપુરા અને મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે ભર શિયાળે ચોમાસા જેવાની શક્યતા રહેશે, પણ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી, हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution.
विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।